કરીશ। મારી એક કારનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને ત્યાર પછીનું મેં એમાં ક્લેમ્પ આવી રીતે મેજર એક્સિડન્ટ થયું હતું અને ત્યાર પછીનું મેં એમાં ક્લેમ્પ મૂક્યો અને અમને કોઈ પણ પ્રકારનું લાગેલ ન હતું, જેથી કરીને અમારે મેજર એક્સિડન્ટમાં કારમાં સારું એવું નુકસાન આવી ગયું હતું। તો ત્યાર પછી અમે એકો ઇન્સ્યોરન્સનો કોન્ટેક્ટ કરી લીધો, કેમ કે મારે ઇન્સ્યોરન્સ એકોનું હતું અને એકોનું એવી સર્વિસ છે કે એકો ઇન્સ્યોરન્સમાં ગમે ત્યારે તમે કોલ કરો એટલે એમાં 40 કિલોમીટર સુધી ફ્રી હોય અને આ એની એપ્લિકેશન છે જે ડાઉનલોડ કરવાની હોય છે। મેં ડાઉનલોડ કરીને એકો ઇન્સ્યોરન્સમાં ફાઇલ કર્યું મારો કે મારી કારનું એક્સિડન્ટ થઈ ગયું છે। તો ત્યાર પછી એ લોકોએ સર્વે કર્યું અને મને એમ કીધું કે તમારી કારમાં મેજર એક્સિડન્ટ થયું છે, તમને કાંઈ લાગ્યું નથી ને, તમારી કાર ટોચન કરવા પણ અમે આવીશું। અને ત્યાર પછીની અમને વાત કરવા પછીની મેં આ સર્વેર પ્રમાણે મારે કારના મેં ફોટા પાડીને એપ્લિકેશનમાં અપલોડ કરી દીધા અને મને ઓટોમેટિકલી જ એપ્લિકેશનથી જ મને જવાબ આવવા માંડ્યો અને સર્વે મારું થવા માંડ્યું। હવે 27 જુલાઈ મારું કારનું એક્સિડન્ટ થયું હતું, ત્યાર પછી સર્વે કર્યું અને ત્યાર પછી આવી રીતે આખો ક્લેમ્પનું એપ્લિકેશનમાં બતાવે છે। અને મિત્રો, ઘણા બધા લોકોને હું ખાસ કરીને જણાવીશ કે એકો ઇન્સ્યોરન્સમાં જરૂરથી ઇન્સ્યોરન્સ તમે કરાવજો, કારનું હોય કે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય। આવી રીતે મારી કારનું સર્વે થયું ને આવી રીતે મને એપ્લિકેશન ઉપર મને બધું જણાવવામાં આવ્યું કે આવી રીતે તમે વર્કશોપ ઉપર મૂકો, ત્યાર પછી રિપેર થશે, ત્યાર પછી સેટલમેન્ટ થાય અને ત્યાર પછી તમારું પેમેન્ટ થશે। તો મારી કારને મેં સૌથી પ્રથમ મોકલી દીધી અને ત્યાર પછીનું મને મારા સ્ટેટ બેંકમાં મારા એકાઉન્ટમાં મને પૈસા મળી ગયા, મને મારા જે ક્લેમ્પના પૈસા હતા અને આ કોંગ્રેચ્યુલેશનનો મને ક્લેમ્પનો મેસેજ પણ આવી ગયો। ત્યાર પછી જો સેટલમેન્ટ થાય, પછી સર્વે થાય, ત્યાર પછી વર્કશોપ ઉપરથી મારી કાર મને મળી ગઈ 1 ઓગસ્ટે અને સર્વે ત્યાર પછી સેટલમેન્ટનું પેમેન્ટ થયું અને સેટલમેન્ટના પેમેન્ટ પછી મને મારા એકાઉન્ટમાં સીધું SBIના એકાઉન્ટમાં પેમેન્ટ કરી દેવામાં આવ્યું। હવે મિત્રો, વાત કરીએ સર્વેરની, તો આવી રીતે એપ્લિકેશન ઉપર આખું સર્વે થાય છે। ત્યાર પછી મારા જે કારનું હતું એ ટોટલ કોસ્ટ જે થયું હતું એ ટોટલી કોસ્ટ મારે 50% જેવો વીમો હતો, બમ્પર ટુ બમ્પર ફૂલ વીમો નહોતો, એટલે મારે 1,61,000નો ખર્ચો થયો, એમાં 44,000 જેવું મારે આપવું પડ્યું અને ત્યાર પછી 1,17,000 રૂપિયા મારા એકાઉન્ટમાં SBIના એકાઉન્ટમાં જે ઇન્સ્યોરન્સ કંપની આપી દીધું। તો આવી રીતે એકો ઇન્સ્યોરન્સની બહુ સારી એવી સર્વિસ છે, તમને કોઈ ના પાડતા હોય તો તમે જરૂરથી આ સર્વિસ અપનાવજો। અને આટલી મોટી કારમાં નુકસાની થયા પછી મારે સસ્તામાં આ બધું થઈ ગયું અને સરળ રીતે મને બધો જવાબ મળ્યો અને બહુ સારું એવું હું 5 સ્ટાર રેટિંગ એકો ઇન્સ્યોરન્સ